ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મ લેવા પ્રક્રિયા શરૂ। દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારો પહોંચ્યા। વોર્ડ નંબર 16ના કોંગ્રેસ કાર્યકર્તા વિશાલ શ્રીવાસ્તવની રજૂઆત। ઉમેદવારી ફોર્મમાં સુધારા અંગે ચૂંટણી અધિકારીને અરજી। ચૂંટણી અધિકારી વિમલ બારોટને લેખિત રજૂઆત કરાઈ। સમગ્ર મામલે વિશાલ શ્રીવાસ્તવે મીડિયાને માહિતી આપી। વડોદરા મહાનગર સેવા સદનની જે ચૂંટણી ડિક્લેર થઈ છે અને કાલે 6 તારીખથી ફોર્મ વિતરણનું જે કલેક્ટરશ્રીને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જે ઉમેદવારી ફોર્મ આપવામાં આવ્યા છે, છેલ્લી ડેટ 11 તારીખની છે। આ ફોર્મ અમે લીધું, આનું અધ્યયન કર્યું તો 2-3 વસ્તુ અમને સમજ પડતી નથી। સૌથી પહેલા કે આની અંદર વોર્ડનું નામ ખાલી જગ્યા એક વસ્તુ લખવામાં આવી છે। તો વડોદરા શહેરની અંદર વોર્ડ નંબર છે પણ વોર્ડનું નામ જેવી કોઈ વસ્તુ નથી, એટલે આની અંદર ડેશ મારવું કે લાગુ પડતું નથી લખવું કે શું લખવું, પેલી આ વાત છે। બીજી વાત કે ભાગ 1 ની અંદર માન્ય રાજકીય પક્ષ ઉભા રાખેલ ઉમેદવારે ઉપયોગ કરવો, એટલે જે બી રાજકીય પાર્ટી છે એના માટેનું જે પહેલી વસ્તુ લખી છે કે હું ખાલી જગ્યા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર ખાલી જગ્યા વોર્ડનું નામ ખાલી જગ્યામાંથી ચૂંટણી માટે ઉમેદવાર તરીકે નામ નિર્દેશ કરું છું। ગઈ વખતેની ચૂંટણીની અંદર આ ખાલી જગ્યામાં વડોદરા લખવામાં આવ્યું હતું કે ભાઈ ચૂંટણી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, અમદાવાદમાં તો અમદાવાદ લખવાનું, સુરત હોય તો સુરત લખવાનું, પણ આ ફોર્મની જગ્યા ખાલી જગ્યા બી મૂકવામાં આવી છે અને વડોદરા બી લખી દેવામાં આવ્યું છે। તો ખાલી જગ્યામાં શું લખવું?